સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 28 કલાક બાદ પણ આગ બેકાબુ. મેયર અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં તાજેતરમાં ભીષણ આગની ઘટના બની છે, જે 28 કલાક બાદ પણ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી. માર્કેટમાં ગેરકાયદેસર બાંધકામ અને પતરાના શેડ જેવી બાબતોની તપાસ કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના મેયર અને અન્ય પદાધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ સતત આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગી છે, પરંતુ હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે અને અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે અને અધિકારીઓને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આગની ઘટનાના કારણોને જવાબદાર વ્યક્તિઓની ઓળખ માટે વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આગની ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ છે અને તેઓ સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ કરી રહ્યા છે. આગની ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા શહેરના અન્ય ટેક્સટાઇલ માર્કેટ્સમાં પણ સુરક્ષા અને આગથી બચાવની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળી શકાય. સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા પણ ગેરકાયદેસર બાંધકામ અને સુરક્ષા નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. અત્યારે મહદઅંશે આગ પર કાબુ મેળવવામાં આવી છે. અત્યારે કુલિંગની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. સાહેબ, મુખ્યમંત્રીએ સમગ્ર વિગતો મંગાવી છે. શું રિપોર્ટો મંગાવી, તમે શું માહિતી રજૂ કરી? મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાની તમામ વિગતો મંગાવી છે અને ગઈ રાતથી જ મુખ્યમંત્રી સતત સંપર્કમાં હતા, ચિંતા વ્યક્ત કરતા હતા. સાહેબ, ઇલીગલ કન્સ્ટ્રક્શનની પણ વાતો સામે આવી છે. મેં એની વિગત મંગાવી છે ઝોન પાસે કે આ બિલ્ડિંગમાં કેટલું ગેરકાયદેસર હતું, એની વિગતો મંગાવી છે. આવનાર સમયમાં આવી કોઈ બિલ્ડિંગમાં ખોટા શેડ ઊભા કર્યા હોય તો એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે. કરોડોનું બજેટ ફાળવાય છે ફાયર સિસ્ટમ માટે, આગ ના બહુ ઉજવાય 24 કલાક પછી પણ શું કહેશો? આપને હું વાત કરું, આ બિઝનેસ પેટ્રોલિયમ વસ્તુ છે ને સિઝન છે. તમામે પોતાના ફેબ્રિક્સ ભર્યું હતું દુકાનમાં, એટલે આખું પેટ્રોલિયમ વસ્તુ છે. જ્યારે આગ લાગતી હોય તો પેટ્રોલિયમ વસ્તુ તરત આગ ઓલવવામાં થોડીક વાર લાગતી હોય છે, પણ અમારા તંત્રએ ખડે પગે રહીને આગ પર કાબુ મેળવ્યો. આપની ચેનલથી માધ્યમને ખબર પડે છે. મેં ગઈકાલે જ કોઈ મને કહ્યું, મેં તપાસ પણ કરાવી છે કે આવું કંઈ થશે તો આવનાર સમયમાં તેને પણ અમે દૂર કરીશું. પતરાના શેડ લાગ્યા છે, તેની વિગતવાર મેં ડિટેલ્સ મંગાવી છે. જે કોઈ આ બિલ્ડિંગ નહીં પણ અહીંયા માર્કેટની કોઈ પણ દુકાન પર ગેરકાયદેસર શેડ હશે તો આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે દૂર કરીશું.